સ્ટીરિંગમાં અલરવાળો સીન હતો, પછી ખીચામાં મેં ચેન ખોલી, ચેન ખોલીને અંદર હાથ નાખ્યો તો અંદર જોન્ડિયરની ચાવી નીકળી, ચાવી કાઢીને મેં હાથમાં લીધી, હાથમાં લઈને હવે મેં પોઈન્ટમાં લગાવીને મેં પછી ટ્રેક્ટર ચાલુ કર્યું, પછી મેં કલેજ દબાવ્યું, પછી પાછું મેં હાઈમાંથી કાઢ્યું, પછી પાછું મેં બીજામાં લગાવ્યું, પછી મેં તરત ગિયર પાડ્યો, પછી મેં 52 પાછું દેખાડ્યું, પછી મેં પાછું જોન્ડિયર લખેલું હતું એ પાછું મેં ડિસ્પ્લેમાં દેખાડ્યું. હા, પાછો હરણવાળો સીન આવી ગયો, પછી પાછો આગળ મોરાનો સીન લીધો અને પાછો આખા બમ્પરનો આખો સીન લઈને મેં પાછો વિડીયો દેખ્યો, પછી આખું ટ્રેક્ટર દેખાડ્યું મેં, પછી પાછો સાઈડમાંથી મેં પાછો 52 પાછો વિડીયો ઉતાર્યો, એ પાછો ટ્રેક્ટરનો સીન લીધો મેં, એમાં પાછો હલનનો રોડ દેખાડ્યો, એમાં પાછી પટ્ટીની પાછું બધું દેખાડ્યું હતું ગણેશવાળનું. આ પાછું ઊંચું નીચું થાય, આ ટોલી ઊંચી નીચી થાય કુસાનીની, પાછું એનું કટર દેખાડ્યું, એમાં તાલ ઓરવાના હોય. પછી મારું ટ્રેક્ટર સામું પડ્યું હતું સોનાલિકા, પછી મેં પાછું વાડીમાં મીંડીયું દેખાડી બધી, આ મારે મીંડી હુકાઈ ગઈ, પછી અલરથી મેં હવારમાં કાઢવાનું ચાલુ કર્યું, પછી મેં નજીકથી પછી મીંડી દેખાડી, આ હુકાઈ જાય છે હાવ મીંડી, પછી મેં પાછા આમ કરીને તલ દેખાડ્યા, તલ મારા નીકળી ગયા એટલે મેં લારીમાં મૂક્યા, લારીમાં લઈને પાછા મેં હાથમાં આમ થોડા કર્યા, એ ધીની ઝીણી ધાર થતી હતી, પછી પાછો મેં મૂઠો કર્યો તલ જોવા, તલ થઈ ગયા હુકા બંગડી જેવા, પછી પાછા મેં ઉપડવાની કોશિશ કરી અને આ પાછા મોટી ટોલીમાં મેં મોટો દેખાડ્યું કે આટલા તલ છીએ, અને પાછું મારું સોનાલિકા ટ્રેક્ટર આવી ગયું અને આ પાછું મારું લારું હતું, પછી પાછું આવી ગયું જોન્ડિયર ટ્રેક્ટર, પછી પાછું હું હાલીને પાછો ટ્રેક્ટર પાસે જાઉં છું અને પાછું હું પગથિયામાં પાછું ઉપર ચડી ગયો અને હવે પાછો ટેરિંગમાંથી હાથ દઈને પાછો બેસી ગયો. પછી આ વિડીયો આપણો અહીંયા જોન્ડિયરનો સિમ્બોલ બતાવીને હવે આપણે કાંટો દેખાડીને ને આ પેટ્રોલ ડીઝલનો કાંટો દેખાડીને હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે.